સુરતના હજીરામાં એએમએનએસ અને એલએનટી કંપનીમાં પગાર વધારા અને પડતર માંગોને લઈ કામદારોએ કરેલા વિરોધ બાબતે પોલીસે કેસ નોંધ્યા છે। આ બાબતે આ કેસ પાછા ખેંચવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। સુરતના હજીરા વિસ્તારમાં આવેલ એએમએનએસ અને એલએનટીના કામદારો પાણીપતમાં એક શ્રમિકના મોત મામલાના વિરોધમાં સુરતમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જેને પગલે તેમને કંપનીમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું। આ બાબતે સુરત પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે। ત્યારે કામદારોના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા આજે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કામદારો પર થયેલા કથિત ખોટા પોલીસ કેસ પાછા ખેંચવાની માંગ સુરત શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાનીમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કંપની સંચાલકો સામે શિક્ષાત્મક કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસે ધરણા યોજ્યા હતા। હજીરાના શ્રમિકોને ન્યાય અપાવવા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કેસ પાછા ખેંચવાની માંગ કરી હતી। આજે અમે સુરતની અંદર હજીરા ખાતે એમએનએસ કંપની અને એલએનટી કંપનીની અંદર કામ કરતા કામદારોની બાબત લઈને અહીંયા પોલીસ કમિશનર પાસે આવ્યા છે, કારણ કે આ કામદારો પોતાના હક અને અધિકાર માટેની માંગણી કરી રહ્યા હતા। તેઓ શાંતિપૂર્વક કેટલા મહિનાથી કેટલા દિવસોથી આ બાબતસર ત્યાંના અધિકારી અને કંપની સાથે ચર્ચા કરી રહ્યા હતા, પણ આ અધિકારીઓએ તેમની માંગણી નહીં માંગતા જ્યારે તમામ ત્યાંના કામદારો મજૂરો એક થયા અને એક થઈને જ્યારે માંગણી કરતા હતા ત્યારે ત્યાંના અધિકારી કંપનીના અધિકારી અને માલિકોએ આ કામદારો સાથે ઉશ્કેરણીજનક વર્તન કર્યું અને આ ઘટના ઘટી। આ ઘટના ઘટ્યા પછી તેઓએ પોલીસ સરકારને દબાણ કરી અને સરકારને દબાણ કરીને આ કામદારો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે અને એક ગંભીર ગુના દાખલ કરાવ્યા છે। એ લોકો પોલીસ રાજ કરાવવા માંગે છે, ગુલામી રાજ કરાવવા માંગે છે। એ અમે નહીં થવા દઈએ। આ ઘટના કેમ ઘટી, આ ઘટનાનું મુખ્ય કારણ શું હતું અને એની અંદર કોણ કોણ જિમ્મેદાર છે એની ઊંડી તપાસ થવી જોઈએ। સિવાય ગરીબ અને નિર્દોષ કામદારોને જેલમાં પૂરવા કરતા આ અધિકારીઓ જેઓએ આ ઉશ્કેરણીજનક કામ કર્યું છે અને કામદારો સાથે અન્યાય કર્યો છે તેને પણ જેલમાં પૂરવામાં આવે અને આ કામદારોને જલ્દીમાં જલ્દી છોડી દેવામાં આવે એ માંગણી લઈ અને સુરત શહેર કોંગ્રેસ કામદારોના સમર્થનમાં અહીં પોલીસ કમિશનર પાસે માંગણી કરવા આવ્યા છે કે તમે ત્યાંના અધિકારીઓ પર પણ ગુનો દાખલ કરો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।